ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમણા ગામ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ મહિલાને એકો કારના ચાલકે હેડફેટમાં લઈ લીધા હતા અને ગંભીર ઈજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। લાલપુર પોલીસે એકો કાર ચાલક સામે ગુનો નોંધી કાર કબજે કરી લીધી છે। આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ લાલપુર તાલુકાના નવી વેડાવર ગામમાં રહીને ખેતમજૂરી કામ સાથે જોડાયેલા દીતાબેન પગડાભાઈ હટેલા આદિવાસી ઉંમર વર્ષ 65 કે જેઓ ગઈકાલે પોતાના વતનમાં જવા માટે લાલપુરના મેમણા ગામના પાટિયા પાસે વાહન મેળવવા માટે પગપાળા જઈ રહ્યા હતા। જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ JJ23 CA 1998 નંબરની એકો કારના ચાલકે તેઓને હેડફેટમાં લઈ લીધા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારબાદ એકો કાર ચાલકે નીચે ઉતરીને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પોતાની કારમાં જ સારવાર અર્થે લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેઓને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।